બેન તમારું નામ અને છાત્રાલયમાં શું સમસ્યા છે? ઓકે, મારું નામ છે શ્રીમાળી અંજલિ મહેશભાઈ એન્ડ છાત્રાલયમાં એ પ્રોબ્લેમ છે કે કોક 25 તારીખથી રોજ હેરાન કરે છે. હેરાન કરવાનું મેન એ છે કે અમને એ પર્સન ખબર નથી કે છે કોણ. હવે અમને ખબર હોય તો અમે ઓલરેડી મેડમને કહી દઈએ કે પર્સન છે કોણ. મેડમને અમે અમારા વોર્ડનને જાણ કરીએ છીએ કે આ પર્સન કોણ છે, તો મેડમ અમારા સિક્યુરિટીને એવું કહે છે કે આ છે ને કે છોકરીઓ અંદર ધતિંગ કરે છે. તો અમે અહીંયા સ્ટડી માટે આવ્યા છીએ, અહીંયા અમે સ્ટડી માટે આવ્યા છીએ, નહીં અમે કોઈ ધતિંગ કરવા માટે આવ્યા. ચલો નો ડાઉટ મેડમે એક વખત કીધું, પણ જે રિયલ આખી હોસ્ટેલમાં 40 ને સામે 40 80 છોકરી જો તો એ 80 છોકરીઓ ખોટા, એકલા મેડમ સાચા? અમને એ મેડમ ન્યાય નથી આપતા. અમને એવું કહે છે કે તમે ખોટું કહો છો, તમે ધતિંગ કરો છો, અને બીક લાગતી હોય ને તો કે તમે અહીંયા ના રહેશો, ઘરે જતા રહો. અમે કેટલા વર્ષથી કામ કરો છો? 3 વર્ષથી. 3 વર્ષ દરમિયાન અગાઉ પણ આવો? ના, ફર્સ્ટ વખત જ થયું છે બીજા. હા, અને અહીંયા અમે 2 વર્ષથી આ હોસ્ટેલમાં આવ્યા છીએ, નકર આ હોસ્ટેલ બીજી જગ્યાએ શિફ્ટ હતી. તો અમે એવું કહે છે કે મેડમ તમે અમારા વોર્ડન છો, એક સ્ત્રી છો, તો અમારી પ્રોબ્લેમ એક સોલ્યુશન નહીં કરી શકતા તમે? અને એવું કહે છે કે તમારા કોકનો બોયફ્રેન્ડ હશે. બોયફ્રેન્ડ નો ડાઉટ, ચલો નો ડાઉટ કોકનો હશે, પણ એવું ડાયરેક્ટ એવું કેમ કહી દે છે કે તમારો જ બોયફ્રેન્ડ હશે? કોઈને કોઈ ચોર બોય હોય, કઈ પ્રોબ્લેમ હોય, એ બી હશે તો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે? બસ અમારી માગણી એ છે કે વોર્ડન એક તો ચેન્જ જ કરો, કારણ કે એમની લેંગ્વેજ એક બી સારી જ નથી. કમ્પ્લીટ એમને કોઈ પર્સન સાથે શું વાત કરવી એ એમને ખબર નથી પડતી. અને બીજું એ છે કે જે આ પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન કરી શકે તો બહુ જ સારું છે. નાનો અમને ન્યાય જોઈએ છીએ. મારું નામ દીપ્તિબેન ગોરધનભાઈ મોગરિયા અને હું અત્યારે હાલમાં સરકારી કન્યા છાત્રાલયમાં 3 વર્ષથી અહીં આગળ જોબ કરું છું. અને જે અત્યારે ઘટના બને છે આ 3 વર્ષમાં જે ઘટના બની નથી એ અત્યારે થાય છે આ 2-3 દિવસથી અસામાજિક તત્વોના કારણે. અને છોકરીઓ જે મારી જે વોર્ડનને વર્તનનો જે આક્ષેપ કર્યો છે એ તદ્દન ખોટો છે. કારણ કે અસામાજિક તત્વોના કારણે મેં એમની જોડે એવું શું વર્તન કર્યું કે છોકરીઓ મારી જોડે આવો આક્ષેપ કર્યો? ના, આ ખોટું છે. કારણ કે એ જે પહેલા દિવસે થયું ને એના બીજા દિવસે જ હું હાલમાં આવી ગઈ હતી, અને અમારા સર હતા એ સરને બી વાત કરી તો એમને 10 વાગે હાજર થઈ ગયા. ને છોકરીઓ બી 2 છોકરીઓને બી એમને બોલાવીને બી વાતચીત કરી, જે થયું એ ઘટના બની એ બધી, જે કેટલા વાગે થયું, કેટલા સમયે થયું એ બધી માહિતી સાહેબે લીધી ને કહ્યું કે હા, કે આપણે આ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું. ને એ પ્રમાણે અમે લેટર બી લખી દીધું. અને એ જે કહે છે કે અત્યાર સુધી કોઈ એક્શન લીધી નથી એમ કહેવા માંગે, પણ અમે એક્શન લઈએ અમે છોકરીઓને પૂછી ના કરીએ. કારણ કે અંદર છોકરા મોબાઈલ તો રાખતા હોય અને એમનો ટાઈમ ફિક્સ હોય, જે 1:45 થી 3 વાગ્યાનો સમય હોય એ સમયની અંદર જ થતું હોય. અને જો આપણે એમને પૂછીને કહીએ કે અમે અત્યારે હાલમાં આગળ પાછળ તમારી સેફટી માટે આટલા હોમગાર્ડ રાખ્યા છે, સિક્યુરિટી રાખ્યા છે, તો એ છોકરીઓ અંદર કઈ ભાઈ હોય કે ના હોય, પણ એ જે બહાર ઈસમ એટલે કે જે અજાણ વ્યક્તિ હોય એ લોકોને જાણ થઈ જાય અને એ લોકો આવતા હોય એ બંધ થઈ જાય. એટલે એ કારણથી અમે છોકરીઓનું બી કહ્યું નહોતું. અને અમે બીજા 3જા દિવસે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસ સ્ટેશનમાં મિશન પોલીસ ચોકીમાં ત્યાં ગઈ અને અમને જે કહ્યું એ પ્રમાણે મેં છોકરીઓને કહ્યું કે હા ભાઈ, આપણે આ પ્રમાણે રાત્રિના સમયે ફોનનો ઉપયોગ ઓછો કરવાનો ને સવારમાં કોલેજ જાય તો એ સમયે આપણે કોલેજમાં મોબાઈલ આપી દેવાનો. જીવન ફ્રીડમ ને લગતી સમસ્યા છે, શું છે અત્યારે જે ફ્રીડમ માગે છે એ મારથી આપી શકાતું નથી? કારણ કે અત્યારે જમાનો બહુ ખરાબ છે ને બહાર જે થાય એ જવાબદારી કોણ લેશે? કારણ કે મારે બી ઉપર અધિકારીને જવાબ આપવાનો થાય છે. અને કન્યા છાત્રાલયમાં અત્યાર સુધી આ કોઈ ઘટના બની નથી. અને ફ્રીડમ જે છોકરીઓ માગે એ મારથી નહીં અપાય અને આપવાની બી નથી.